નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં સરેરાશ 75%થી વધુ વરસાદ, 70 ડેમ હાઈ એલર્ટ ઉપર, 35 ડેમ એલર્ટ ઉપર અને 16 ડેમ વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે। ઘરની તિજોરી અકબંધ છતાં 9 વધુના રૂપિયા 4.74 લાખના દાગીનાની ચોરી થઈ છે। માતેલા સાંઢની જેમ વાહન હંકારીને ટક્કર મારતા 2 વૃદ્ધા સહિત 4 નિર્દોષના મોત થયા છે। પૂર્વમાં હિટ એન્ડ રનમાં 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી, 7 ડે સ્કૂલ બંધ કરવા માટે લોકોની ઉગ્ર માંગ। સુરતમાં 47 વર્ષનો હાર્ડવેર વેપારી ધોરણ 9ની વિદ્યાર્થીનીને છેડતી કરતા ઝડપાયો છે। અમદાવાદમાં 24 વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે 10,000 ચોરસ મીટર જગ્યા 7th ડે સ્કૂલને પધરાવી દીધી હતી। સુરેન્દ્રનગરમાં ચોટીલાના ખેડી ગામે જુગાની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો મોટો દરોડો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરમાં સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત ઉપર હુમલો થયો છે। એલ્વિસ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈસુના પગમાં ગોળી વાગી છે। આજે તારીખ 22 ઓગસ્ટના વરસાદની વાત કરીએ તો આજ રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા અનેક જિલ્લામાં હજુ પણ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના રહે છે। સુરેન્દ્રનગરમાં રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઈ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેરમાં સજ્જડ બંધ જોવા મળ્યું છે। અમેરિકામાં 8ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો, સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે। બિહારમાં મત અધિકાર યાત્રાનો પહેલો દિવસ, મત ચોરીના આરોપ સાથે રાહુલ અને તેજસ્વી જનતાની વચ્ચે જોવા મળ્યા છે। લોકસભામાં વિપક્ષનો જોરદાર હંગામો, બિલ ફાડીને ગૃહમંત્રી ઉપર ફેંક્યો। સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ ખીમજી સિરિયલ ગુનેગાર છે। રાજકોટમાં કેસનું લાંબુ લિસ્ટ જોવા મળ્યું છે। જૂનાગઢ અને પોરબંદરના ગેર વિસ્તારમાં દાયકાઓ જૂની પૂરની સમસ્યા હજુ પણ જોવા મળી રહી છે। ખેડૂતોની કાયમી નિરાકરણની માંગ સામે આવી છે। રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં હાર્દિક સિંહનું રીબડા રિકન્સ્ટ્રક્શન કરાયું છે। 4 આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।